17 એપ્રિલે આપણી લાગણી ફિલ્મ આવી રહી છે, તો સૌ ભાઈઓ જોવા છે ભમરાભાઈ અને આ તે આપણો જાણીતો ચહેરો છે. તો એ લોકો અત્યારે મમરાભાઈની દુકાન જોવા, એ દુકાન બેસે છે, મમરાભાઈની દુકાન છે જોવા, તમે એનું ઘર જોવા આ રીતનું છે. અહીંયા ભોળા દાદાની વિડીયોનું શૂટિંગ કરે છે, એ આ જગ્યા છે. આ છે એનો ખાટલો. તો બધાને જય માતાજીને જય મોગલ, બધા મજામાં થઈ છે. તો ફરીવાર આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે મિત્ર આપણે જવાનું છે ભોળા દાદાની વાડીએ. ભોળા દાદા સાથે તમને મુલાકાત કરાવવાનો છો અને ભોળા દાદાની જે ફિલ્મ આવવાનું છે 17 એપ્રિલે, તે ફિલ્મનું તમને ટેલેન્ટ છે તે બતાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો જઈએ આપણે ભોળા દાદા સાથે મુલાકાત કરી. અને મિત્ર જો રસ્તામાં આ રીતના જો ભોળા દાદાની જે ફિલ્મ આવવાનું છે તેના બેનર મારેલા છે તે તમને બતાવજો. રસ્તામાં લાગત મારેલા છે બેનર, જે ભોળા દાદાની જે ફિલ્મ આવવાનું છે લાગણી તેના બેનર મારેલા છે તે તમને બતાવું જો આ રીતે. આ રસ્તો છે જો, સાગર છે ભોળા દાદાને એનું જુઓ ટ્રેક્ટર ને એવું. મિત્ર આ છે ભોળા દાદાનું ટ્રેક્ટર જુઓ, તમે જોઈ રહ્યા છો એ. અને આ છે એનું ઘર જુઓ, આ રીતનું છે. અહીંયા ભોળા દાદાની વિડીયોનું શૂટિંગ કરે છે, એ આ જગ્યા છે. આ છે એનો ખાટલો. જોઈ શકો છો અહીંયા વિડીયો બનાવે છે. હા, એની વાડી છે જોવા ફરતી 500 વીઘા, 500 વીઘાના માલિકની વાડી ભોળા દાદાની. જુઓ મિત્ર, ભોળા દાદાના આમાં કેરીઓ આવી ગઈ જુઓ તમે. તો મિત્ર જો આ બકુલભાઈ અને મમરાભાઈ જે ભોળા દાદાને છેતરવા જે પ્લાન બનાવે છે તે તમને જગ્યા બતાવું. મિત્ર જો આ જગ્યા છે, અહીંયા એ પ્લાન બનાવે છે બકુલભાઈ મમરાભાઈ. જો આ જગ્યા છે, આ જગ્યા એ પ્લાન બનાવે છે મમરાભાઈ બકુલભાઈ. બકુલભાઈ મમરાભાઈની પ્લાન બનાવી જગ્યા છે. અને આ રીતનું બધું લોકેશન છે ભોળાભાઈ વાડીનું. એકદમ લીલું સમ લોકેશન છે ભોળા દાદાની વાડીનું. આમ આટલું. અને મિત્ર જો આ છે ભોળા દાદાનું ટ્રેક્ટર છે, જે વિડીયોમાં બતાવે છે તે આ ભોળા દાદાનું ટ્રેક્ટર છે. જો તમને બતાવું જુઓ તમે. મિત્ર ભોળા દાદાની વારા ઘણી મશીન ચાલુ કરતા હોય, જો આ મશીન છે અને આ કહો છે ભોળા દાદાનું વિડીયોમાં બતાવે છે બાથરૂમ. અને ઓલા પણ છે મશીન ભોળા દાદા વારા ઘણી છે ભોળા દાદાની વાડીનું જુઓ. એકદમ લીલું સમ લોકેશન છે ભોળા દાદાની વાડીનું. આમ આટલું ભોળા દાદાનું. પછી આ ટાયર છે ભોળા દાદાની એના જુઓ. પછી આ ગાડાનું પૈડું. આ રીતનું છે બધું જુઓ. 17 એપ્રિલે આપણી લાગણી ફિલ્મ આવી રહી છે, તો સૌ ભાઈઓ જોવા જાજો. નમસ્તે મિત્રો, તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણો જાણીતો ચહેરો છે ભમરાભાઈ અને આ તે આપણો જાણીતો ચહેરો છે. તો એ લોકો અત્યારે એક પિક્ચર બનાવી છે ગુજરાતી લાગણી, તો એના પ્રમોશન માટે આપણી પાસે આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે એના માટેના પેમ્પલેટ, એના બેનર અને 17 તારીખે આ ગુજરાતી પિક્ચર એકદમ બહુ મસ્ત પિક્ચર છે અને ફેમિલી સહિત જોવા એવી પિક્ચર છે. તો બધા એકવાર પોતપોતાના ફેમિલી સાથે હું તો જવાનો જ છું,
અને તમારા નજીકના સિનેમાઘરોમાં 17 એપ્રિલે આ પિક્ચર રિલીઝ થવાની છે. તો તમે એકવાર અચૂક જોજો. અને આ લાગણીની અંદર પિતા પુત્રીનો જે પ્રેમ છે એ દર્શાવવામાં આવેલો છે. અને એક મિત્રનું જે પ્રેમ છે, મિત્રતા કોને કહેવાય એની આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે એકવાર અચૂક લાગણી જોવા જજો એવી મારી તમને નમ્ર અપીલ છે. તો મિત્રો, સરસ મજાનું બકુલભાઈનું લાગણી ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાનું છે. તો વાલમ સ્ટુડિયો તરફથી બકુલભાઈને ઢેર સારી શુભકામના અને અમારી ટાર્ગેટ ડિજિટલ તરફથી બકુલભાઈને ખૂબ ખૂબ શુભકામના. ફિલ્મ સુપર હિટ જાય એવી બકુલભાઈને શુભકામના. જો સરસ મજાનું બેનર લગાડી દીધું છે, કારણ કે વાલમભાઈ પહેલેથી તમને કીધું કે લાગણીવાળા માણસ છે. તો એનો વિચાર હતો કે બકુલભાઈને આપણા તરફથી સરસ મજાનો સપોર્ટ કરીએ. તો તમે પણ ફિલ્મ જોવા પહોંચી જજો 17 એપ્રિલે. અને સરસ મજાનું ફેમિલી સાથે જોઈ શકાય તેવું લાગણી ફિલ્મ છે. બરોબર ને સંજયભાઈ? હું કેવું તમારે? જોરદાર લાગી ગયું છે. તો લાગણી ફિલ્મ જોવા પહોંચી જાય હો ને. નમસ્તે મિત્રો, તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણો જાણીતો ચહેરો છે ભમરાભાઈ. અને આ રીતે આપણો જાણીતો ચહેરો છે. તો એ લોકો અત્યારે એક પિક્ચર બનાવી છે ગુજરાતી લાગણી. તો એના પ્રમોશન માટે આપણી પાસે આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે એના માટેના પેમ્પલેટ, એના બેનર. અને 17 તારીખે આ ગુજરાતી પિક્ચર એકદમ બહુ મસ્ત પિક્ચર છે અને ફેમિલી સહિત જોવા એવી પિક્ચર છે. તો બધા એકવાર પોતપોતાના ફેમિલી સાથે હું તો જવાનો જ છું. અને તમારા નજીકના સિનેમાઘરોમાં 17 એપ્રિલે આ પિક્ચર રિલીઝ થવાની છે. તો તમે એકવાર અચૂક જોજો. અને આ લાગણીની અંદર પિતા પુત્રીનો જે પ્રેમ છે એ દર્શાવવામાં આવેલો છે. અને એક મિત્રનું જે પ્રેમ છે, મિત્રતા કોને કહેવાય એની આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે એકવાર અચૂક લાગણી જોવા જજો એવી મારી તમને નમ્ર અપીલ છે. એક વાલનું ઝરણું વહે એમાં આંગણું ખીલતું રહે. તો મિત્રો, સરસ મજાનું બકુલભાઈનું લાગણી ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાનું છે. તો વાલમ સ્ટુડિયો તરફથી બકુલભાઈને ઢેર સારી શુભકામના અને અમારી ટાર્ગેટ ડિજિટલ તરફથી બકુલભાઈને ખૂબ ખૂબ શુભકામના. ફિલ્મ સુપર હિટ જાય એવી બકુલભાઈને શુભકામના. જો સરસ મજાનું બેનર લગાડી દીધું છે, કારણ કે વાલમભાઈ પહેલેથી તમને કીધું કે લાગણીવાળા માણસ છે. તો એનો વિચાર હતો કે બકુલભાઈને આપણા તરફથી સરસ મજાનો સપોર્ટ કરીએ. તો તમે પણ ફિલ્મ જોવા પહોંચી જજો 17 એપ્રિલે. અને સરસ મજાનું ફેમિલી સાથે જોઈ શકાય તેવું લાગણી ફિલ્મ છે. બરોબર ને સંજયભાઈ? હું કેવું તમારે? જોરદાર લાગી ગયું છે. તો લાગણી ફિલ્મ જોવા પહોંચી જાય હો ને.